ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે આજનો આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોઈએ છીએ વિદ્યુત ઉર્જા અને પાવર. બરાબર. હવે આજે ટોપિક છે બેઝિકલી એટલો બધો આઈએમપી નથી. અત્યાર સુધીમાં એક પણ વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે નહીં અને એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આપણે બરાબર જોઈએ. બરાબર. આના માટે શું કરીએ છીએ કે આપણે એક તાર લઈએ છીએ અને તારના આપણે બે છેડા ઉતારીએ છીએ. આ બાજુનો છેડો આપણે A અને આ બાજુનો છેડો B. ધારો કે A જે છેડો છે એનું સ્થિતિમાન B ઓફ A અને B નું સ્થિતિમાન શું છે કે B ઓફ B છે. અને અહીંયા આગળ ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. કેટલો પસાર થાય બેટા? I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તમે એવું કહી શકો કે A બિંદુનું સ્થિતિમાન B ઓફ A એ B બિંદુના સ્થિતિમાન B ઓફ B કરતા મોટું છે. કેમ? કેમ કે પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહે છે. અહીંયા આગળ એવું લખી શકે V of A minus V of B એ કેવું થશે? ગ્રેટર ધેન 0 થશે. કેવું થશે? ગ્રેટર ધેન 0. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે V of A minus V of B equal to કેટલું સ્થિતિમાન છે? તો ટોટલ સ્થિતિમાન V જેટલું છે. બંને વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે V જેટલો તફાવત છે. બરાબર. અને I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો I ની વ્યાખ્યા અનુસાર I બરાબર શું થઈ જાય? પસાર થતો વિદ્યુત પ્રવાહ તેને ભાગ્યા સમયગાળો. આના પછી એવું કહેવાય કે ડેલ્ટા T બરાબર શું થઈ જાય? તો I ડેલ્ટા T. ડેલ્ટા T બરાબર શું થઈ જાય બેટા? I ડેલ્ટા T થાય. બરાબર. હવે આ છે પેલું બિંદુ A અને આ છે છેલ્લું બિંદુ B. બરાબર. તો આપણે સ્થિતિ ઊર્જાનો તફાવત ગણીએ. શું ગણીએ બેટા? સ્થિતિ ઊર્જાનો તફાવત. સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો UB માઈનસ UA. કેમ કે છેલ્લું બિંદુ આ છે એટલે સ્ટાર્ટિંગમાં. બરાબર. હવે વિદ્યુત ભાર કેટલો છે? ડેલ્ટા Q અને ત્યાં આગળનું સ્થિતિમાન એટલે V ઓફ B માઈનસ આ શું આવશે? ડેલ્ટા Q અને અહીંયા આગળનું સ્થિતિમાન એટલે શું આવશે? તો V ઓફ A. શું આવશે બેટા? V ઓફ A. તો ડેલ્ટા Q કોમન કાઢો તો અંદર શું વધશે? તો V of B minus V of A. તો V of A minus V of B એટલે V થાય. તો અહીંયા એના કરતા ઉલટું એટલે માઈનસ થઈ જશે. તો અહીંયા પર શું આવશે? ડેલ્ટા Q ઇન બ્રેકેટ માઈનસ V. તો ડેલ્ટા U ઇક્વલ ટુ આપણા માટે શું થઈ ગયું બેટા? માઈનસ ડેલ્ટા Q ઇન્ટુ V. હવે ડેલ્ટા Q બરાબર શું થઈ જાય? તો I ડેલ્ટા T. શું થઈ જાય? I ડેલ્ટા T. અહીંયા આગળ શું થઈ જાય? I delta T into V આને બરાબર માઈનસ IV delta T એવું થશે. એટલે કે સ્થિતિ ઊર્જાનો તફાવત કેટલો થશે? તો માઈનસ IV delta T થાય. હવે A plus U equal to V. એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો શું થાય? તો યાંત્રિક ઊર્જા. આવો આપણે 11મું ધોરણ ચેપ્ટર નંબર 5 માં બરાબર. તો તફાવત જ્યારે લો ને તો ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U ઇક્વલ ટુ 0. કેમ કે યાંત્રિક ઊર્જા હંમેશા અચળ હોય, ક્યારેય પણ ઊર્જા નાબૂદ ન થાય. એટલે શરૂઆતની યાંત્રિક ઊર્જા અને અંતિમ યાંત્રિક ઊર્જા બંને કેવા થાય બેટા? સરખા થાય તો એનો તફાવત 0 થાય એટલે 0 થાય. તો ડેલ્ટા K બરાબર શું આવશે બેટા? માઈનસ ડેલ્ટા U. હવે એમાં ડેલ્ટા U ની કિંમત શું કરો? શું આવશે? માઈનસ IV ડેલ્ટા માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. તો ડેલ્ટા K બરાબર શું આવશે? IV ડેલ્ટા ડેલ્ટા K ગતિ ઊર્જાનો ફેરફાર આપ્યો છે. હવે કાર્ય ઊર્જા પ્રમેય 11મું ધોરણ ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે આવતો હતો કાર્ય ઊર્જા પ્રમેય. કરેલું કાર્ય તેના ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. એટલે ડેલ્ટા W ઇક્વલ ટુ શું થઈ જાય બેટા? ડેલ્ટા K થાય. તો ડેલ્ટા T ની કિંમત ઓલરેડી ખબર છે. તો ડેલ્ટા W બરાબર શું આવશે? તો IV ડેલ્ટા T. શું આવશે બેટા? IV ડેલ્ટા T છે. તો આટલું છે. આના પરથી પાવરની વ્યાખ્યા અનુસાર શું થઈ જાય? તો કાર્ય ભાગ્યા સમય. પાવરની વ્યાખ્યા શું છે બેટા? કાર્ય ભાગ્યા સમય. તો પાવરને P વડે દર્શાવે. કાર્ય કેટલું કર્યું આપણે? ડેલ્ટા W અને સમય કેટલું કર્યું? ડેલ્ટા T. તો ડેલ્ટા W ની કિંમત આપણે ત્યાં આગળ રાખી દઈએ. તો P બરાબર શું આવશે? તો IV ડેલ્ટા T upon ડેલ્ટા T. અને ડેલ્ટા T કેન્સલ તો પાવર P બરાબર શું આવશે?
પાવર v બરાબર શું આવી i v બરાબર. હવે બીજું i બરાબર શું થાય તો ઓહમનો નિયમ, ઓહમના નિયમ પરથી પાવર p બરાબર શું થઈ જાય તો i બરાબર v upon r મૂકી દઈએ. અહીંયા v upon r ઇન્ટુ શું આવશે v, તો પાવરનું બીજું ઇક્વેશન શું આવે v સ્ક્વેર બાય r. શું આવે બેટા v સ્ક્વેર બાય r. v ઇક્વલ ટુ ir મૂકો ને i ઇન્ટુ r એનો સ્ક્વેર થઈ જાય તો પાવર p બરાબર શું થઈ જાય i સ્ક્વેર r. એટલે એનું બીજું ઇક્વેશન શું થઈ i સ્ક્વેર r. તો કોઈ પણ અવરોધ હોય ને તેને પાવર લોસ માટેનું ઇક્વેશન આ કરતા પાવર લોસ બીજું ઇક્વેશન p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય i સ્ક્વેર r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બેટા i સ્ક્વેર r. પાવર લોસ હંમેશા અવરોધમાં થાય અને અવરોધ હોય ને એવા ઇક્વેશનને પાવર લોસ કહેવાય. આ બી પાવર લોસ નું કહેવાય. અને કરંટ હોય તો આ સૂત્ર, વોલ્ટેજ ખબર હોય તો આ સૂત્ર. અને સ્ત્રોતનો પાવર હોય, સ્ત્રોત જ્યાંથી સપ્લાય મળે. આપણા ઘરે જે ઇલેક્ટ્રિકલ એનર્જી બહારથી આવે છે ને એનો અવરોધ આપણે ક્યારેય ના કરીએ. એમાંથી આપણે હંમેશા વોલ્ટેજ જોઈએ અને એમાંથી કેટલો કરંટ આવે છે બરાબર. આ વસ્તુ શું છે આ જે સ્ત્રોતનો પાવર છે, સ્ત્રોત પાવર પાવર p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય v ઇન્ટુ r. અને પાવર લોસ p બરાબર શું થઈ જાય બેટા તો i સ્ક્વેર r હંમેશા બરાબર. આપણા માટે કરંટ p કેટલો આવે છે તો સ્ત્રોત પાવર p કેટલો આવે છે તો p બરાબર શું આવશે i ઇન્ટુ i એટલે કરંટ, v એટલે શું આવશે તો સપ્લાય. ધારો કે લોડ અવરોધ RC તમને બધાને ખબર છે પાવર જનરેટ થાય ને બહુ દૂર દરેક સિટીની બહાર પાવર જનરેટ ના થાય. ધારો કે નર્મદા ડેમ આગળ પાવર જનરેટ થાય છે તો ત્યાંથી આપણે આણંદ સુધી શું આવશે પાવર સપ્લાય આવવી જોઈએ વાયર થ્રુ આવે. તો એ વાયરને લીધે શું થાય પાવર લોસ થાય. શું થાય બેટા પાવર લોસ થાય. તો વાયરમાં જે કરંટ ફ્લો થતો હોય ને બરાબર એ કરંટને ધ્યાનમાં રાખો ને તો કેટલો પાવર લોસ થાય એ ખબર પડે. એટલે પાવર લોસ માટે લોડ અવરોધ RC રાખી દીધો. વાયરમાં અવરોધ હોય ને RC તો PC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય તો I સ્ક્વેર RC. આટલો પાવર લોસ થશે. આટલો પાવર શું થઈ જાય લોસ થઈ જાય. એનો મતલબ એવો થઈ ગયો જેટલો વધારે કરંટ હોય એટલો વધારે પાવર લોસ થાય. જે ખરાબ વસ્તુ છે, જે શું છે ખરાબ વસ્તુ, કેમ કે આપણે પાવર જનરેટ કરીએ છીએ ને એનો ઉપયોગ કરવાનો છે. એનો લોસ કેટલો વધારે થાય એ નથી જોવાનું બરાબર. એટલે એ ના સમજી તો હંમેશા એટલું યાદ રાખવાનું કે કરંટ જેટલો બને ને એટલો ઓછો. કરંટ શું થવો જોઈએ જેટલો બને એટલો ઓછો હોય ને તો પાવર લોસ ઓછો હોય બરાબર. બીજું એવું કહી શકાય PC બરાબર જો I બરાબર શું થશે તો P upon એના એમ મૂકો તો P upon V નો સ્ક્વેર RC તો PC બરાબર શું થઈ જાય તો P સ્ક્વેર upon V સ્ક્વેર RC. RC એટલે વાયર નો અવરોધ એટલે P એટલે આપણે પાવર જનરેટ કરીએ એ ફિક્સ. એનો મતલબ કે PC ચલાવીને શું આવશે 1/V સ્ક્વેર 1/V. એટલે વોલ્ટેજ જેટલા વધારે હોય ને એટલો પાવર લોસ ઓછો થાય કેમ કે છેદમાં છે. એટલા માટે આપણા ઘરની આજુબાજુમાં 11 kV ની લાઈન 11 kV એટલે કેટલા વોલ્ટેજ થાય 11000. પછી બીજી કેવી હોય તો 33 kV ની લાઈન એટલે 33000 વોલ્ટ. પછી કેટલી હોય તો 66 kV ની લાઈન તો 66000 વોલ્ટ. હજી એક લાઈન આવે છે 132 kV. 132 kV એટલે ખૂબ વધારે અને મોસ્ટલી JDC એરિયાની અંદર આટલા હાઈ વોલ્ટેજ ફ્લો થતા હોય તો 1,32,000 વોલ્ટ પર આટલા હાઈ વોલ્ટેજ રાખે જ્યારે તમે આટલા હાઈ વોલ્ટેજ ઉપર પાવર ફ્લો કરો ને તેનો સ્ક્વેર થઈ જાય. એનો સ્ક્વેર થાય તો પાવર લોસ એકદમ ઓછો. પણ જ્યારે આ જ વસ્તુ આપણા ઘરમાં આપો ને તો 1,32,000 વોલ્ટ તો શું આપણે 11,000 વોલ્ટ બી આપણા ઘરમાં આપીએ ને તો ઘર બી બ્લાસ્ટ થઈ જાય. કેમ કે ઘરમાં ખાલી કેટલા વોલ્ટની જરૂર પડે 220 વોલ્ટ તો મેક્સિમમ 230 વોલ્ટની જરૂર પડે. આનાથી વધારે ના થાય. એટલે જ્યારે આટલા હાઈ વોલ્ટેજ આપણા ઘરે પાવર સપ્લાય આવી ન શકે એટલે દરેક સિટીની બહાર શું હોય એક એનો એરિયા હોય બરાબર. એ એરિયામાં શું થાય 11,000 વોલ્ટમાંથી સૌથી પહેલા કેટલા 11,000 વોલ્ટમાંથી પહેલા 2,000 વોલ્ટ સુધી ડાઉન થાય. આ 2,000 વોલ્ટ ડાઉન થાય ને પછી દરેક સોસાયટીની બહાર કે 2,000 વોલ્ટમાંથી 220 વોલ્ટ બનાવવા માટે ડીપી રાખવામાં આવે. દરેક સોસાયટીની બહાર ડીપી. સોસાયટી મોટી હોય તો 2 ડીપી રાખવા પડે બરાબર. એટલે 2,000 વોલ્ટમાંથી 220 વોલ્ટ બનાવવામાં આવે. આ 220 વોલ્ટ આપણા
બરાબર આપણા ઘરમાં પાવર લોસ થાય ચાલે કેમ એમ કે તમે વિચારો તમે ટીવી જોતા વોલ્ટેજ જતા રહે ટીવી ઉડી જાય તો શું કરવાનું ત્યાં આગળ પાવર લોસ થશે ચાલશે કેમ કે એમ બી તમે પાવરનો યુઝ કરો છો કેમ કે ઇન્સ્ટ્રુમેન્ટ બચાવવાના બરાબર ચાલો આ જોઈએ આપણો ટોપિક બરાબર આ તો આપણે જે સમજીએ ને તો એક્સ્ટ્રા છે તમારે થિયરીમાં લખવાનું નથી બરાબર હવે આપણે શું જોવાનું છે કે આપણા વેબસાઈટ અને બોર્ડના એમસીક્યુ જે થોડા એવા બાકી રહી ગયા એ આપણે જોવાનું બરાબર આ સેક્શનમાં આપણે વેબસાઈટ અને બોર્ડના એમસીક્યુ જોઈએ છે ચાલો આપણે 250 વોલ્ટ અને 100 વોટ રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં 250 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે દરેક કિસ્સામાં વપરાતો કુલ પાવર કેટલો છે જો પહેલો પાવર કેટલો આપે છે 100 અને બીજો પાવર કેટલો આપે છે તો 100 વોટ બંને બે બલ્બ છે સમાન રેટિંગ 100 વોટ પાવર કેટલો બરાબર હવે જુઓ શ્રેણીમાં જોડીએ શ્રેણીમાં તો પાવર PS બરાબર શું થઈ જાય તો P1 P2 P1 આ યાદ રાખો કેપેસિટર જેવો પાવર થાય P1 P2 P1 P2 એટલે શું થઈ ગયું તો 100 ગુણ્યા 100 100 100 કેટલા થઈ જશે તો 50 વોટ એટલે શ્રેણીમાં જોડો તો પાવર કેટલો થઈ જાય 50 વોટ હવે જ્યારે તમે તેને સમાંતરમાં જોડો સમાંતરમાં જોડો તો પેરેલલ એટલે P લખાય પાવર ઇન પેરેલલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો P1 P2 એટલે અવરોધ શ્રેણીમાં હોય ને ત્યારે પાવર કેપેસિટરના બંને ઇક્વેશન યાદ રાખવાના કેપેસિટર સમાંતર એવી રીતે પાવર સમાંતર અને કેપેસિટર શ્રેણીમાં એવી રીતે પાવર શ્રેણીમાં આ યાદ કેટલા થશે તો 100 100 કેટલા થઈ જશે બેટા 200 વોટ થાય તો પાવર એટલે જવાબ કેટલો આવે 50 વોટ અને 200 વોટ પણ દરેક કિસ્સામાં તો પહેલા શ્રેણી એટલે પહેલા શ્રેણીમાં જવાબ અને પછી સમાંતર એટલે આપણો આન્સર શું આવે 50 વોટ અને 200 રેડી ચાલો એક સમાંતરનો અવરોધ 24 ઓહ્મ છે અને તેને વાળીને વર્તુળના આકારમાં બનાવવામાં આવે છે આ વર્તુળના કોઈપણ વ્યાસના બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા આવી રીતના કોઈ એક વર્તુળ છે તેના બે બિંદુ વ્યાસાનું બિંદુ આ એક બરાબર આનું નામ A કરી આનું નામ આપણે B રાખીએ ટોટલ 24 ઓહ્મ ઉપર બી 24 નીચે 24 હવે આ થશે સોરી ટોટલ 24 એટલે ઉપર 12 અને નીચે 12 એટલે બે અવરોધ આવે 12 ઓહ્મ અને 12 પણ આ બંને સમાંતર થઈ જો એના પછી અહીં આકૃતિ આવે આ થાય 12 ઓહ્મ અને આ કેટલા થશે બેટા 12 ઓહ્મ 12 આ બિંદુ A આ બિંદુ B આનો સમતુલ્ય અવરોધ R AB જ્યારે બંનેનું મૂલ્ય સરખા હોય અને સમાંતરમાં હોય તો ભાગ્યા 2 એટલે ટોટલ જવાબ કેટલો આવે 6 ઓહ્મ એટલે આપણો આન્સર કેટલો આવશે બેટા 6 ઓહ્મ આવશે ચાલો નેક્સ્ટ બેટરી દ્વારા આપેલ સર્કિટને પૂરો પાડવામાં આવેલ કુલ પ્રવાહ કેટલો છે આકૃતિનું કંઈક તમને ડ્રો કરી દઉં આ છે 6 ઓહ્મ આ છે 1.5 આવી સેમ આપણે કાલે આકૃતિ જોઈ ગયા હતા પણ બેટરીની જગ્યા બદલાઈ નથી કાલે બેટરી ઉપર રાખી હતી આજે બેટરી નીચે છે બરાબર અહીંયા આગળ કેટલા છે 3 ઓહ્મ અહીંયા આગળ જુઓ 6 ઓહ્મ અને 1.5 ની વચ્ચેથી 2 ઓહ્મ પસાર થાય અહીંથી 2 બરાબર અને છેલ્લે ને ક્યાં જોડવામાં આવે છે તો 2 ઓહ્મ સાથે જોડવામાં આવે છે 6 ઓહ્મ સાથે આથી 2 એ જ પોઈન્ટ આ બેટરીનો નેગેટિવ અને અહીંયા 1.5 નો પોઝિટિવ એટલે અહીંયા આગળ આવી રીતના બેટરી કનેક્શન આ બેટરી કનેક્શન કેટલું કેટલો 9 વોલ્ટ છે તો આમાં આઈ શોધવાનું છે કેટલો પ્રવાહ પસાર થાય છે તો 6 અને 2 કેટલા થઈ ગયા અહીંયા આગળ આપણને સમાંતર છે આના પરથી આકૃતિ તો ઉપરનો 3 ઓહ્મ એમ થાય અહીંયા આગળ 1.5 એમ મળે આની ગણતરી આપણે કરો 6 ગુણ્યા 2 એટલે ઉપર બેનો ગુણાકાર નીચે બેનો સરવાળો 12 ભાગ્યા 8 એટલે 1.5 આ બી 1.5 આ બી 1.5 આ 3 અને અહીંયા કેટલો આવશે સોરી અહીંયા શું છે બેટરી એટલે 9 વોલ્ટ આ આવશે હવે 1.5 અને 1.5 તો શ્રેણીમાં થઈ ગયું 3 આવશે 3 અને 3 સમાંતરમાં થઈ ગયા એટલે ફરીથી 1.5 આવે 9
9 1.5 ના એ આગળ છે 1.5 ના એ આગળ છે 9 વોલ્ટ એટલો પ્રવાહ આવશે તો I બરાબર શું થઈ જાય વોલ્ટેજ ભાગ્યા અવરોધ કેટલા એમ્પીયર આવે બેટા 6 એમ્પીયર નો કેટલા એમ્પીયર નો આવશે 6 બરાબર ચાલો ચાલો જેટલું વિદ્યુત ચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ 0.1 આવશે પેલા એક કરી દે બરાબર આના વોલ્ટ નીચે 4 વોલ્ટ અને તેનો આંતરિક અવરોધ 0.1 તેને 3.9 ઓહમના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે બાહ્ય અવરોધ શું આવશે બાહ્ય અવરોધ કેટલું છે 3.9 ઓહમ આટલું છે આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય તો V શોધવાનું છે V epsilon minus I EMF આપેલું છે એપ્સિલોન કેટલો આપ્યો 4 આંતરિક અવરોધ કેટલો આપ્યો 0.1 ઓહમ બાહ્ય અવરોધ કેટલો આપ્યો 3.9 અહીંયા વિદ્યુત પ્રવાહ I આપણે થિયરી મુજબ I બરાબર શું થઈ જાય એપ્સિલોન upon R પ્લસ એપ્સિલોન કેટલું 4 અને 3.9 પ્લસ 0.1 કેટલા થઈ જશે 1 એમ્પીયર તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું આવશે એપ્સિલોન માઈનસ IR એપ્સિલોન 4 IA R કેટલું છે 0.1 4 માઈનસ 0.1 કેટલું થઈ જાય 3.9 થાય બરાબર તો આ આન્સર 3.9 નેક્સ્ટ તાંબાના વાયરનો ક્રોસ વિભાગીય વિસ્તાર 2 મિલીમીટર લંબાઈના ચોરસના વિસ્તાર બરાબર તો તેનું ક્ષેત્રફળ A બરાબર શું થઈ જાય તો 2 મિલીમીટર નો સ્ક્વેર કે ચોરસ છે ચોરસ એટલે લંબાઈ અને પહોળાઈ બંને સરખા હોય એટલે જો 8 એમ્પીયર નો વિદ્યુત પ્રવાહ તો I બરાબર શું આવશે 8 એમ્પીયર મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો તમારે શું શોધવાનું છે VD શોધવાનું છે તાંબાના વાયરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા તમે શું આપી દીધું n બરાબર કેટલા થઈ જાય 8 × 10 ની 28 ઘાત પર તો J શું થઈ જાય બેટા NEVD તમારે VD શોધવાનું તો J upon શું આવશે તો J એટલે I upon E and I ખબર છે ખબર A ખબર N ખબર E એટલે 1/6 બાકીની ગણતરી કરવાની એટલે આપણે વાત નેક્સ્ટ જો 40 વોટ પાવર ધરાવતા બે વિદ્યુત બલ્બને શ્રેણીમાં જોડવામાં આવે છે આ જોડાણ દ્વારા વપરાતો કુલ પાવર P બરાબર શું થઈ જાય તો P1 P2 upon P1 plus P2 બંને બલ્બ માટે 40 વોટ જ આવે તો 40 × 40 upon શું થઈ જાય 40 plus 40 એટલે કેટલા થશે 1600 ભાગ્યા 80 એટલે કેટલા થઈ જાય 20 આપણો જવાબ શું આવશે 20 વોટ રેડી બેટા ચાલો ઈઝી ક્વેશ્ચન છે એક તારની લંબાઈમાં 2% નો વધારો કરવા માટે તેને ખેંચવામાં આવે છે તો તેના અવરોધમાં થતો ટકાવારીનો ફેરફાર કેટલો જો r બરાબર શું છે તો ρ a હવે તારને ખેંચો તો લંબાઈ વધે પણ એનું ક્ષેત્રફળ ઘટી જાય તેનું ક્ષેત્રફળ કેટલું ઘટી જાય તમારી બધાની જોડે કેટલું રબર હોય ને ઇરેઝર ને કેટલું રબર ખેંચો જો તમે તેને ખેંચો ને તો એ પાતળું થાય એના જેવું છે લંબાઈ વધે તો ક્ષેત્રફળ ઘટે એટલે એર વધે ને તો એ ઘટે પણ બધું સરખું ના એટલે આયા કરતા આપણે શું યાદ રાખવાનું છે r બરાબર રો ઉપર નીચે એ વડે ગુણી નાખવાનું a² / b એટલે b ખબર ના પડે તો સ્ટેપ વધારી દે a * a r બરાબર રો l² / b તો તારનો પદ હંમેશા આ ચાલે એના પર જે આ ચાલે છે આ ચાલે છે શું છે બેટા l² થાય આના પરથી એવું કહેવાય કે r2 / r1 = l2² / l1² તો 2% નો વધારો તો નવી લંબાઈ એટલે શું થઈ જાય તો શરૂઆતની લંબાઈ પ્લસ 2% ઓફ l શરૂઆતની લંબાઈ પ્લસ વધારો કરે તો હોય એ તો રાખવાની જ છે બીજું વધારવાનું છે એટલે l1 ને અને આ 2% એટલે થઈ 0.02 એટલે બરોબર કેટલા થાય 1.02 l2 બરાબર કેટલા થઈ જાય 1.02 l1 કિંમત મૂકીએ r2 / r1 = 1.02 l1 નો સ્ક્વેર upon l1 નો સ્ક્વેર l1 સ્ક્વેર કેન્સલ 1.02 નો સ્ક્વેર થાય 1.0404 તો r2 / r1 તો
આના પરથી એવું લગાય R2 બરાબર શું થાય તો 1.0404 R1 થશે. નવો અવરોધ આપે ટકાવારીનો ફેરફાર પૂછ્યો ટકાવારીનો ફેરફાર એટલે આવું થાય R2 માઈનસ R1 આ કરવાનું અને ટકાવારી આના ગુણાકારમાં 100% છેલ્લે કરવાનું અત્યારે તો ખબર આના ગુણાકારમાં 100% આ ટકાવારી ફેરફાર R2 એટલે કેટલા છે 1.0404 R1 એટલે R1 એમને છેદમાં R1 એના ગુણાકારમાં 100 આયા ગણી R1 કોમન નીકળીને કેન્સલ થઈ જાય છેદમાં 1 વધે તો શું થાય 1.04 minus 1 એના ગુણાકારમાં 100% થાય એટલે આ કેટલું આવશે 0.0404 ગુણ્યા 100 એટલે લગભગ 4.04 લગભગ નિયર બાય આ આન્સર કેટલા ટકા જવાબ આવે બેટા 4%. એના પછી તાંબાના અને જર્મેનિયમના બે ટુકડાઓને ઓરડાના તાપમાનથી 40 કેલ્વિન સુધી ઠંડા પાડવામાં આવે છે તો તેનો અવરોધ કેટલો છે? તાંબુ એનો મતલબ ધાતુ અને જર્મેનિયમ એટલે અર્ધધાતુ. જર્મેનિયમ શું છે બેટા અર્ધધાતુ. હવે ધાતુ હોય ધાતુ માટે તાપમાન વધે તો અવરોધ વધે અને અર્ધધાતુ માટે તાપમાન વધે તો અવરોધ ઘટે. તો તમને કે 40 કેલ્વિન સુધી ઠંડા પાડવાનું ઉલટું તો ધાતુનું તાપમાન વધે તો અવરોધ વધે તો તાપમાન ઘટે તો અવરોધ ઘટે તો તાંબાનો અવરોધ ઘટવો જોઈએ તાંબાનો અવરોધ શું થાય ઘટે એટલે આટલું આના માટે કેવું છે તાપમાન વધે તો અવરોધ ઘટે તો જો તાપમાન ઘટાડો તો અવરોધ શું થાય વધી જાય તો જર્મેનિયમનો અવરોધ શું થયો છે વધુ વધી તો આપી કેવું છે એ સાચું એટલે એનો આન્સર શું આવશે એ રેડી. નેક્સ્ટ હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોન આટલા મીટર ત્રિજ્યાની ભ્રમણ કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે તેનો સમયગાળો 1.5 × 10⁻16 સેકન્ડ છે. ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલો પ્રવાહ કેટલો એની ત્રિજ્યા જે આપી આપણને સમય એક આવર્તકાળ પૂરો કરવા માટેનો સમયગાળો કેટલો છે 1.5 × 10⁻16 સેકન્ડ છે બરાબર. તો હવે જો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર શું કહીએ તો વિદ્યુત ભાર ભાગ્યા સમય. વિદ્યુત ભાર એટલે એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું હોય 1.6 × 10⁻19 એને ભાગ્યા સમયગાળો કેટલો છે 1.5 × 10⁻16 1.6 ભાગ્યા 1.5 ચલો એટલું નથી 1.6 ભાગ્યા 1.5 -19 માંથી -16 કાઢો કેટલી કાઢો -3 -3 એટલે આ તો મોટું છે એક ફેરના બાકી બધામાં બધું ઘાત સાથે પણ 1.6 ભાગ્યા 1.5 એટલે નિયરલી કેટલો આવશે તો 1.066 થાય ઇન્ટુ શું આવશે so it raised to -3 એટલે આ આવશે રેડી. એ આવું જોવાનું 1.6 ભાગ્યા 1.5 એટલે એક ની નથી આ તો 1.66 છે બહુ મોટું અને 1.81 તો એનાથી બી મોટું છે બરાબર. આગળ કારની સંગ્રહક પેટીનું EMF 12 વોલ્ટ છે એપ્સિલોન બરાબર 12 એનો અવરોધ કેટલો આપે છે તો 0.8 તો પ્રવાહ કેટલો તો I બરાબર શું થઈ જાય એપ્સિલોન અપોન એટલે 12 ભાગ્યા કેટલું થઈ જાય 0.8 એટલે કેટલો આવશે 15 રૂપિયા કેટલો આવશે બેટા 15 કરતા વધારે એટલે આન્સર શું આવશે 15 રેડી. આગળ ધાતુઓની અવરોધકતા ખાલી ધાતુ એટલે સુવાહક એટલે એનો મેક્સિમમ પ્રવાહ પસાર થાય એનો અવરોધ કેવો લઘુત્તમ અવરોધ લઘુત્તમ હોય તો અવરોધકતા માટે લઘુત્તમ આ આન્સર 10⁻8 થી લઈને 10⁻6 તો આ તો 22 થી 24 તો બહુ મોટું થઈ ગયું આમાં માઈનસ આપ્યું પણ 10⁶ તો ઓહમ મીટર એ ધાતુમાં ના હોય એ અર્ધ ધાતુ બરાબર. ચાલો એના પછી વિસ્ટર્ન સેતુ એટલે વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ શેના માટે થાય તો અજ્ઞાત અવરોધ શું શેના માટે થાય બેટા અજ્ઞાત અવરોધ શું પ્રવાહ ના માટે ખોટી વસ્તુ છે EMF ના મળે એના માટે એ બી ખોટી વસ્તુ છે EMF તમને મળે એનો આપણે પ્રેક્ટિકલ આવશે પોટેન્શિયોમીટર કહેવાય
નેક્સ્ટ એક તારને ખેંચવામાં આવે તેની લંબાઈ 100% વધારવામાં આવે તો અવરોધમાં કેટલો વધારો થાય? શરૂઆતમાં લંબાઈ આપણે L1 રાખીએ. ચલો R1 બરાબર શું થઈ જાય? તો L અપોન A. બરાબર. તો R ઇક્વલ ટુ શું થઈ જાય? L અપોન A. તો ઉપરની ચેન પડે તો નહીં નાખી તો L2 અપોન B. આપણે હમણાં જ ગણ્યું હતું આના પરથી એવું કહેવાય કે R ચલે છે તો અહીંયા આગળ એવું લખાય R2 by R1 ઇક્વલ ટુ L2 સ્ક્વેર બાય L1 સ્ક્વેર. જૂની લંબાઈ L1 છે તેની જ ઓકે પણ 100% નો વધારો કરો તો નવી લંબાઈ કેટલી થઈ જાય? L1 પ્લસ 100% ઓફ L1. 100% એટલે પૂરેપૂરી લંબાઈ તો ટોટલ કેટલી થઈ જાય? 2L1. એટલે આગળ શું આવશે? R2 by R1 is equal to 2L1 નો સ્ક્વેર upon L1 નો સ્ક્વેર. L1 સ્ક્વેર કેન્સલ કેટલા થઈ જાય? 4. તો R2 is equal to કેટલા આવશે? 4R1. તમને ટકાવારી પૂછી આપણે હમણાં દાખલો ગણ્યો હતો એને જેવું જ છે કે ટકાવારીમાં તમારે શું ફાઇન્ડ કરવાનું હોય? R2 - R1 એના ગુણાકારમાં કેટલા ટકા આવશે? આગળ R2 બરાબર કેટલા છે બેટા? તો 4R1 છે એટલે શું આવશે? 4R1 - R1 upon R1. એના ગુણાકારમાં કેટલા ટકા થાય? 100. તો કેટલું આવશે? 4R1 - R1 એટલે 3R1 upon R1 એને ગુણ્યા 100% એટલે જવાબ કેટલો આવશે? તો 300%. એટલે એટલાનો વધારો છે. તો તમને એવું પૂછ્યું કે નવો અવરોધ કેટલો થાય? તો 400% જવાબ આવે. એટલે નવો અવરોધ 4 ગણો થાય છે. તમને પૂછ્યું વધારો કેટલો? પહેલા કેટલો હતો? R1 તો હતો, હવે કેટલો થઈ ગયો? 4R1 એટલે 3 ગણો વધ્યો. 3 ગણો વધ્યો એટલે શું કહેવાય? 300%. આન્સર શું આવશે? 300%. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા વિકલ્પોમાંથી કોની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે? તાપમાનના વધારા સાથે ઘટે કોણ હોય? અર્ધવાહક હોય. રેડી? આપણા ગુજરાત બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન છે. P જેટલો પાવર ધરાવતા ઉપકરણને પાવર સ્ટેશનથી જોડતા તારનો વોલ્ટેજ V અને નિયત અવરોધ RC છે. આપણે હમણાં ઘણી રીતે જે રીતેની જરૂર છે. તો વ્યય પામતી ઊર્જા P બરાબર શું થઈ જાય? I2R. પણ I તો આપેલો જ નથી. તો I બરાબર શું થઈ જાય? P1 તો શું થઈ જાય? P2 by V2RC. જો દીધું છે આ P2 by V2RC. RC નો સ્ક્વેર મળે. બાકીના ત્રણ ઓપ્શનમાં RC નો સ્ક્વેર મળે. એપ્સિલોન 1 આપેલું છે, એપ્સિલોન 2, એપ્સિલોન 3 આપ્યું, R1 R2 R3 આપ્યું. આંતરિક અવરોધ ત્રણ કોષોને સમાંતરમાં જોડવામાં આવેલા છે. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ upon R ઇક્વિવેલન્ટ કેટલા થાય? એપ્સિલોન 1 upon R1 પ્લસ એપ્સિલોન 2 upon R2 પ્લસ એપ્સિલોન 3 upon R3. તમને બનતા આવે અને આપણે લગભગ ક્વેશ્ચન ક્લાસમાં કરેલો છે. આન્સર 24 આપ્યો હતો. ચાલો 15 મીટરની લંબાઈ એટલે h બરાબર કેટલા થશે? 15 મીટર. 6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ. 6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવાનો ત્યારે તેનો અવરોધ મળે છે 5 ઓહ્મ. R બરાબર શું થઈ જાય? 5 ઓહ્મ. અવરોધકતા કેટલી? R બરાબર શું થઈ જાય? ρ L/A. તો ρ બરાબર શું થઈ જાય? R A/A. R કેટલું? 5. A કેટલું? 6 ગુણ્યા 10 ની માઈનસ 7. લંબાઈ કેટલી? 15. કેટલા થઈ જાય? 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઓહ્મ. શું આવશે આન્સર? આપણે ટેક્સ્ટબુક ક્વેશ્ચન બેટો ક્વેશ્ચન. એના પછી આપેલા પરિપથ માટે VA - VC ખાલી જગ્યા છે. આ બિંદુએ આકૃતિ સબસ્ટિટ્યુટ કરવી હોય તો માઈનસ આ C આ છે 10 ઓહ્મ આ છે 3 વોલ્ટ. આ બિંદુના નામનું કશું ચેન્જ ના પડે. બરાબર. અહીંયા આગળ આવશે અહીંયા આગળ છે 4 ઓહ્મ આ છે 5 ઓહ્મ અને ટોટલ કેટલો પ્રવાહ પસાર થાય છે? તો 3.
શું ફાઇન્ડ કરવાનું V માઈનસ V થી ચાલુ કરો A બિંદુના વોલ્ટેજ ને આપણે શું લઈ લઈએ V ઓફ A અને C બિંદુના વોલ્ટેજ ને શું લઈ લઈએ બેટા આપણે V ઓફ C તો V ઓફ A આપણી એને પ્રવાહની દિશા સરખી તો માઈનસ 4 ગુણ્યા 3 કેટલા આવશે 8 પછી બેટરીમાંથી પસાર થતો બીજી પ્લેટ આ પેલી અને એની બાજુની બીજી ધન છે શું કે પેલા ધન એટલે શું આવશે ધન 5 ડાયર આવશે 5 પછી અહીંયા બીજી પ્લેટ એટલે કેટલા જતો અહીંયા કેટલા આવશે 3 એટલે કેટલા આવશે -3 ફરી અહીંયા 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય 10 ગુણ્યા 3 એટલે શું આવશે -30 ઇક્વલ શું થઈ જાય તો V ઓફ C કે બેટા લૂપ નથી લૂપ હોય ને તો ડાયરેક્ટ ઇક્વલ ટુ 0 લખાય લૂપ નથી એટલે શું કરવાનું જ્યાંથી ચાલુ કરવાનું એના એક વોલ્ટેજ ખબર હોય અથવા તો નામ આપો V1 V2 V3 નામ આપી શકો V of A V of B ગમે તે અને છેલ્લે 0 નહીં લખવાનું સામે તમે જે બિંદુ પર અટકી જાવ એ ઇક્વલ ટુ કરીને V of C લખવાનું એટલું યાદ રાખવાનું એટલે એરર શું આવશે V of C આ બાજુ આવે તો માઈનસ થઈ જાય હવે આ કેટલા થશે જો -30 અને -15 -45 માંથી 5 જાય -40 કેટલું આવી જાય તો +40 એટલે આપણો આન્સર શું આવશે બેટા તો +40 આવશે રેડી નેક્સ્ટ એક કારની સંગ્રાહક પેટીનું EMF બાર તો એપ્સિલોન બરાબર કેટલા છે 12 તેનો આંતરિક અવરોધ તો R બરાબર કેટલા છે 0.6 તો પાવર પ્રવાહ કેટલો ખેંચી શકે તો I બરાબર શું થઈ જાય એપ્સિલોન અપોન r અંદર બીજી અવધારણા બે ક્વેશ્ચન આપણે કરીશું બરાબર ચાલો નીચે આપેલા પદાર્થોમાંથી કયા પદાર્થનું તાપમાન વધારતા તેની અવરોધકતા ઘટે તો શું અર્ધધાતુમાં બીજું શું છે સિલિકોન અને જર્મનિયમ આ બે અર્ધધાતુ છે આ યાદ રાખવાનું એને સેમિકન્ડક્ટર બી કહેવાય એવી લંબાઈની સુવાહકતા સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતા વાહકતા ખાલી જગ્યા થાય વાહકતા એનો મતલબ સિગ્મા એ પરિમાણ પર આધાર બરાબર તે પરિમાણ પર આધાર ન રાખે તે શેના પર આધાર સિગ્મા માત્ર ધાતુના પદાર્થની જાત પર તાપમાન અને દબાણ પર આધાર રાખે બરાબર એટલે કશું બદલાય નહીં એટલે આપણો આન્સર શું આવે અચળ રહે ચાલો એક સમાન આંતરિક ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાંથી અસમાન સ્થાયી પ્રવાહ વહે છે તો કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ છે સ્થાયી પ્રવાહ વહે તો શું અચળ રહે બેટા પ્રવાહ અચળ રહે બાકીનું બધું બદલાય તો પ્રવાહ ઘનતા એટલે J ઇક્વલ ટુ શું થઈ જાય I બાય અસમાન આંતરિક છે એટલે ક્ષેત્રફળ બદલાય તો પ્રવાહ ઘનતા બદલાય એટલે થઈ ગયું પછી બીજું J ઇક્વલ ટુ શું થઈ જાય એની બી ઇક્વલ ટુ શું આવે I અપોન એનો મતલબ કે બીડી કહેવાય કે શું આવશે 1 અપોન અહીંયા આગળ કેવું કહેવાય જે કહેવાય કે શું આવશે 1 અપોન પછી આ વિદ્યુત ચક્ર તો ઓહમના નિયમનું સદિશ હવે J ઇક્વલ ટુ શું બેટા સિગ્મા E બરાબર શું થઈ જાય J અપોન સિગ્મા J એટલે શું આવે I અપોન K આના પર કેવું લખે વિદ્યુત ક્ષેત્ર ચલે છે 1 અપોન વિદ્યુત ક્ષેત્ર ચલે છે 1 અપોન એ તો વિદ્યુત ક્ષેત્ર બી બદલાય એમાં ત્રણેય વસ્તુ બદલાય બાકી શું ના બદલાય વિદ્યુત પ્રવાહ ના બદલાય નેક્સ્ટ જો બેટા કિર્ચોફનો લૂપનો નિયમ એ ખાલી જગ્યા નથી શેનો આપણે જો એકાર જંકશનનો નિયમ એ શેનો એ આ વીજભાર તો એ ઓનલાઈન નિયમ તમે બની જાય સર જોડે લખી નાખો વીજભાર સંરક્ષણ નો નિયમ બરાબર અને લૂપનો નિયમ એટલે શું આવશે બેટા તો ઊર્જા સંરક્ષણ નો નિયમ રેડી બેટા બસ આટલા ક્વેશ્ચન્સ આપવા માટે એમસીક્યુ માટે ઓકે છે લાસ્ટ લેક્ચરમાં બી આપણે ઘણા બધા એમસીક્યુ જોઈ ગયા હતા એ દરેક એમસીક્યુ આપણે તમારી એમસીક્યુ ની બુકમાં લખવાના છે પ્લસ આજે બી જેટલા એમસીક્યુ કરાયા છે ને
એ બી એમસીક્યુ તમારી બુકમાં લખવાના છે વિથ સોલ્યુશન લખવાના છે એટલે દરેક વખતે સ્ક્રીન પોઝ કરવાની સોલ્યુશન લખવાનું જેને જરૂરી એમાં લખવાનું બાકી તમે ઓપ્શન્સ લખજો ખબર પડે કેટલા ખોટા ઓપ્શન પૂછાય છે રેડી બેટા ચલો હેવ અ ગુડ ડે